સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત 3 લોકો પર જે હુમલો થયો હતો ને ત્યારબાદ જે અશાંતિ ભરેલો માહોલ પેદા થયો હતો તે આરોપીઓ ઝડપાયા બાદ આજે તેમને ઘટના સ્થળે લાવી તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। વિગતવાર વાત કરવી છે કે શું હતો ઝઘડો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલી જિલ્લાનો જે સાવરકુંડલા તાલુકો છે તે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે। એક પાર્કિંગના મુદ્દે જે બબાલ થઈ હતી ત્યારબાદ હિન્દુ સંગઠનોની વાત કરો કે લોહાણા સમાજના લોકોની વાત કરો કે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત કરો, તેમણે સાવરકુંડલા બંધનું એલાન પણ આપ્યું હતું અને પોલીસે તેમની કામગીરીને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા। ઘટનાની વિગતવાર વાત કરીએ તો નાવલી જે નદી છે ત્યાં રિવરફ્રન્ટનું અત્યારે કામ પણ ચાલી રહ્યું છે। આ નાવલી નદીના બાજુમાં એક લોહાણા સમાજની વાડી છે। આ વાડીના આસપાસ પાર્કિંગનું કામ ચાલી રહ્યું હતું અને એક પેન્ટર છે જે અત્યારે આરોપી છે તેમનું કેબિન હતું। આજે ફરિયાદી છે જે સાવરકુંડલા ભાજપ શહેરના મહામંત્રી રાજેશ નાગેચરા અને અન્ય 2 આગેવાનો આ પેન્ટરના સાથે કેબિન હટાવવાના મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા। તે દરમિયાન આ આરોપીના અન્ય સાગરીતો ત્યાં આવે છે, ઉશ્કેરાય છે અને આ જે મહામંત્રી હતા તેમના અને અન્ય 2 લોકો પર હુમલો કરી દે છે। આ ઘટનાને પગલે ભાજપના જે ધારાસભ્ય મહેશ કસવાલા છે તેમણે પણ નારાજગી દર્શાવી હતી અને પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઊભા કર્યા હતા। પોલીસે પણ સંયમતા દાખવી હતી અને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે દિશામાં પણ તેમણે પ્રયત્નો કર્યા બાદ આરોપીને ઝડપી લીધા હતા અને આરોપીઓને આજે જે ઘટના સ્થળે મારામારી બની હતી ત્યાં લાવી તેમનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને તે સમયે એએસપી વલય વૈદ્યે પણ નિવેદન આપ્યું છે। કોઈ પણ ગુનો બનતો હોય છે એમાં એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે કે ગુનો કઈ રીતે બન્યો એનું રીકન્સ્ટ્રક્શન, અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવામાં આવેલું હોય છે, તો એ રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે। તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે, જેથી એમને વોલન્ટરીલી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં હથિયાર ક્યાં છુપાડેલું હતું। અને એના ઉપરાંત એક અમારે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવાનું હતું, જેને લીધે આપણે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। આ લોહાણા સમાજની વાડીના પાસે પાર્કિંગની જે માથાકૂટ હતી તેમાં સાબુદ્દીન ગોરી, રહીમ ગોરી અને ઇબ્રાહિમ ગોરી ત્રણેયને ઝડપી લઈ આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। જ્યારે ચોથો આરોપી છે તે પોતે સગીર વયનો છે। ભાજપના ધારાસભ્યએ નારાજગી પણ દર્શાવી હતી અને પોલીસ પણ એક્શનમાં આવી હતી। આ પાર્કિંગના મુદ્દે સાવરકુંડલામાં અશાંતિ પેદા થઈ હતી, જોકે પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે દિશામાં પ્રયાસો પણ કર્યા હતા અને આરોપીને ઝડપી પણ લીધા હતા। આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ